નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગેંડીગેટ વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। વડોદરાના ગેંડીગેટ વિસ્તારમાં આવેલી નવ્યા બ્યુટી પાર્લરની સંચાલિકા હેતલબેન હિતેશભાઈ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે। માહિતી અનુસાર રોજની જેમ પાર્લર પર હાજર રહેલા હેતલબેન પાસે 3 અજાણી મહિલાઓ ગ્રાહક બનીને પહોંચી હતી। શરૂઆતમાં મહિલાઓએ મેકઅપ અને બ્યુટી સર્વિસ અંગે વાતચીત કરી વિશ્વાસ કેળવ્યો હતો। ત્યારબાદ એક મહિલાએ પોતાને જોગણી માતાનો સદ આવતો હોવાનું જણાવી હેતલબેનને કહ્યું કે તેમના પાર્લર પર માતાજીના વિશેષ આશીર્વાદ છે, પરંતુ તેમના પર નાગનાગિનનો દોષ પણ છે। દોષ નિવારણ અને પૂજા વિધિના નામે મહિલાએ સોનાની વસ્તુ અને રોકડ રકમ માંગતા હેતલબેન તેમની વાતોમાં આવી ગયા હતા। હેતલબેને પોતાનું 1.5 થી 2 તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર તેમજ અંદાજે 3500 થી 4000 રૂપિયાની રોકડ મહિલાઓને આપી દીધી હતી। થોડીવાર બાદ ત્રણેય મહિલાઓ સોનું અને રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી। ભાનમાં આવતા હેતલબેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસને આપવામાં આવેલી વિગતો મુજબ મુખ્ય આરોપી મહિલાએ લીલા રંગની સાડી પહેરી હતી, જ્યારે અન્ય 2 મહિલાઓ મરૂન અને રામા કલરની સાડીમાં હતી। હાલ પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય મહિલાઓની શોધખોળ શરૂ કરી છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણ્યા વ્યક્તિઓની વાતોમાં આવીને કિંમતી દાગીના, રોકડ કે અન્ય વસ્તુઓ કોઈને પણ સોંપી નહીં અને અંધશ્રદ્ધા તથા ખોટા દાવાઓથી સાવચેત રહેવું। આ ગેંડીગેટ વિસ્તાર છે, આ મારું બ્યુટી પાર્લર છે। મેં 6 વર્ષથી અહીંયા પાર્લર ચલાવું છું। મેં પાર્લર આવી ત્યાર પછી તરત જ મારી પાછળ 3 બહેનો આવી અને એમને આજુબાજુ ઇન્ક્વાયરી કરી કે પાર્લરવાળા બેન ક્યાં છે। હું સામે હતી અને ત્યાંથી પછી હું કે હા હું જ છું। હું અંદર ગઈ, મારા ગયા પછી 10 મિનિટ પછી પેલી બહેનો અંદર આવી સામે પાણી પીને અને પછી મને પહેલાં તો પાર્લરની જ વાતો કરી એમણે કે તમે મેકઅપ કરો છો। આ મારા 2 બેન છે ને એમને ત્યાં 25 વર્ષે બાબો આવ્યો છે એવું કે, તો એમને ત્યાં અમારે યજ્ઞ કરાવવાનો છે, તો યજ્ઞ માટે તૈયાર થવાનું છે, મેકઅપ કરશો? મેં કીધું હા કરીશ। કેટલા લેશો? બધે પ્રશ્ન કર્યો એમણે, અમે એને આન્સર આપ્યા તો કે સારું, તો હમણાં હું છે ને 2 જણને લઈને આવીશ વેક્સ અને ફેશિયલ માટે અને એમને જ કે મેકઅપ પણ કરવાનો છે। મેં કીધું કંઈ વાંધો નહીં। એ બધું થયા પછી એમણે મારે વાતોમાં ઉલઝાઈ નાખી। એમણે કીધું મને જોગણી માતાનો સત આવે છે, અહીંયા પાછળ મંદિર છે, ત્યાં આગળ મારો વસ છે એવું કે, તમે આવીને પગે પડી શકો છો, તમે નસીબવાળા છો, તમારા પાર્લરમાં પગલાં પડ્યા માતાજીના, એવું બધું કરીને મને એને વાતોમાં એ કરીને પછી મારી પછી બધી ઇન્ક્વાયરી કરાવડાવી કે ભાઈ મારા લગ્ન થઈ ગયા છે, હસબન્ડ છે, છોકરાઓ છે, બધું એમને ખબર પડી ગઈ ને પછી મને એવું કે મને બધું દેખાય છે તમારી ભવિષ્યમાં તમારું શું થયું છે, તમે યાદ કરો, અમે બહુ દુઃખ જોયા છે, હવે તમે સુખ છો પણ તમને ખબર નથી પડતી। હિપ્નોટાઇઝ કરીને મને પછી ભાન નહોતું સાચે કે મેં શું બોલી ગઈ એમને। અને પછી મને એવું કીધું કે તમારા પર છે ને દોષ છે નાગ અને નાગિનના, એ નાગ અને નાગિનના દોષ દૂર કરવા માટે તમારે છે ને થોડી પૂજાને એવું કરવું પડશે। એ પૂજા તમે ચાહો તો મારી પાસે પણ કરાવી શકો, તમે કેશ આપી દો એના, તમે તમારી સુહાગનની એક વસ્તુ આપવી પડશે, તમને હું પાછી આપી દઈશ 1 કલાક પછી, તમે વિશ્વાસ રાખો પણ તમારું કામ થઈ જશે આમ તેમ। પણ મેં હિપ્નોટાઇઝ થયેલી એટલે તમે મારી જાતે મંગળસૂત્ર ઉતારીને આપ્યું, મારા પાકીટમાંથી કાઢીને કેશ પણ આપ્યા કે હું આ પગે પડાવીને માતાજીના મંદિર પાસે લઈને હું 100 રૂપિયા લઈશ, બીજા તમને પાછા આપી દઈશ કરીને મારું મંગળસૂત્ર અને મારી કેશ લઈ ગયા છે। 3500-4000 જેવી કેશ હતી અને 1.5-2 તોલાની આસપાસ મારું મંગળસૂત્ર હતું। સાડી પહેરેલી હતી, ત્રણેય સાડી પહેરી હતી, પણ જે માતાજી આવે છે એ લોકોને એમનો ફેસ બરોબર યાદ છે, ગોલ થોડા બોડીમાં હતા અને ગ્રીન કલરની સાડી પહેરી હતી। એક બેને મરૂન કલરની સાડી પહેરી હતી અને એક ત્રીજા બેને છે ને કંઈ રામા કલરની સાડી પહેરી હતી। પોલીસ ફરિયાદ કરી છે, મેં FIR કરાવી આવી છું। મેં હેતલ હિતેશ ચૌહાણ।